બોળ ચોથ. શ્રાવણ વદ ચોથના દિવસે સ્ત્રીઓ આ વ્રત કરે છે. પોતાના સંતાનોને દીર્ઘાયુ, આરોગ્યવાન અને સુખી રાખવાના હેતુથી સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. આ વ્રતને પણ વ્રત ગ્રંથોનું પ્રમાણ મળતું નથી. કદાચ સંભવ છે કે ભાદ્રપદ માસના ગોત્રી રાત્રિ વ્રતના અંગરૂપે સમયભેદથી આ વ્રતની પરંપરા શરૂ થઈ હોય. ગમે તેમ પણ ગુજરાત કાઠિયાવાડમાં આ વ્રત અવશ્ય થાય છે. આ વ્રતની પાછળ લૌકિક એક વાર્તા છે, પરંતુ એ વાર્તા શાસ્ત્રીય પણ નથી કે એમાં આજત્વના સિદ્ધાંતોનું પાલન પણ નથી, અને તેથી જ શાસ્ત્રીયતાના અભાવે એની આખ્યાયિકા નહીં આપતા ગો મહાત્મ્ય દર્શાવતું એક ઉપાખ્યાન આ વ્રતના વિશે આપણે કરીશું. વ્રતનો વિધિ એવો છે કે આ દિવસે ઘઉં સિવાયનું સાત્વિક અને શુદ્ધ એકવાર ભોજન થઈ શકે છે. શાક પણ લોઢાના હથિયારથી સમારેલું બનાવવાનો નિષેધ છે. ગાયનું દૂધ, દહીં કે ઘી પણ આ દિવસે લેવાતું નથી. પ્રાતઃકાળમાં સ્નાનાદિથી નિવૃત્ત થઈને સવત્સા એટલે વાંચડાવાળી ગાય, સવત્સા ગાયનું પૂજન કરવાનો વિધિ છે. ગાયની ખરી પાસે શ્રીફળ વધેરવામાં આવે છે. કુમકુમ, અક્ષત, પુષ્પમાળા આદિથી ગાયની પૂજા કરીને ગાયની પ્રદક્ષિણા કરવામાં આવે છે. ગાયને ધાન્ય તથા ઘાસ આદિથી સંતુષ્ટ કરવામાં આવે છે. ગોપૂજા અને ગો પરિક્રમાનું અતુલિત ફળ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગાયના રૂંવાડે રૂંવાડે 33 કોટી દેવતાઓનો નિવાસ છે. એના વિશે એક આખ્યાયિકા, જે પેલી જે કથા છે એ તો આપણે લૌકિક કથા નથી કહેતા, પણ એક આખ્યાયિકા છે, એ જોઈએ. ગાયના સર્જન સમયે બ્રહ્માએ ગોલોકમાં નિવાસ કરનારી લોકેશ્વર પરાત્પર ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય ગાયને પૃથ્વીના કલ્યાણ માટે પૃથ્વી પર મોકલી, અને પોતાના અમૃતમય દૂધ, દહીં, છાશ, મૂત્ર અને ગૌમયથી જગતના જીવોને પવિત્ર બનાવવાના આદર્શથી તેમજ પોતાના પુત્રો બળદો દ્વારા જગતનું પોષણ કરવાના હેતુથી ગૌમાતાએ ગોલોકમાંથી પૃથ્વી પર અવતરણ કર્યું. આ પરોપકાર વૃત્તિથી પ્રસન્ન થઈને બ્રહ્માએ ગાયને કહ્યું, હે કામદુર્ગે, સૃષ્ટિના માનવોનું પરમ કલ્યાણ સાધવા માટે તું પૃથ્વી પર અવતાર લેવાની ઈચ્છા રાખે છે. તારું કાર્ય ભગવતી ભાગીરથીના જેવું જ ઉત્તમ અને પતિત પાવન છે. માટે તને લોકો ગંગાજીની જેમ માતૃભાવથી નમન કરશે, તારું પૂજન કરીને કૃતકૃત્ય બનશે. કહે, હવે તને આ સિવાયની કોઈ અન્ય વરદાનની ઈચ્છા છે? ગાયે કહ્યું, ભગવાન, હું જરૂર માતૃવાત્સલ્યથી પ્રેરાઈને જ પૃથ્વી પર અવતરું છું. છતાં શાસ્ત્રો કહે છે કે જગત સ્વાર્થી છે. સ્વાર્થ પૂરો થયે કોઈ કોઈનું થતું નથી. તો મૃત્યુલોકના માનવો જીવનભર મારા દૂધ ઘીથી પોષણ પામ્યા બાદ અને મારા પુત્રો દ્વારા ખેડાયેલી પૃથ્વીથી પોષણ મેળવ્યા છતાં વૃદ્ધાવસ્થામાં મારું પાલન ન કરે તો? આથી આપ મારા શરીરમાં 33 કોટી દેવતાઓનું સ્થાપન કરો કે જેથી મને દુઃખ આપનારને દેવતાઓનો ભય રહે અને મારા તરફની પૂજ્ય ભાવનામાં પણ વૃદ્ધિ થાય. બ્રહ્માએ ગાયને વરદાન આપ્યું અને દરેક દેવતાને ગાયના શરીરમાં નિવાસ કરવાની આજ્ઞા આપી. ગાયના આંચળોમાં ધન્વંતરી, પૂંછમાં વિષ્ણુ અને સર્પ, આંખોમાં સૂર્ય અને ચંદ્ર, મુખમાં અગ્નિ, રૂંવાડાઓમાં વનસ્પતિઓ, શિંગડાઓ અને હાડકાઓમાં પર્વતો, નાડીઓમાં નદીઓ આદિ દેવતાઓએ નિવાસ કર્યો. પરંતુ પ્રથમથી જ એક સમુદ્ર અને લક્ષ્મીને અભિમાન આવી ગયું. તેણે બ્રહ્માજીને જવાબ આપી દીધો કે પૃથ્વી પર અવતરતા એક પ્રાણીના શરીરમાં અમે અંશરૂપે સ્થાન કરીશું નહીં. અમારે એવી જરૂર પણ નથી. પરંતુ જ્યારે 33 કોટી દેવતાઓએ ગાયના જુદા જુદા અંગોમાં સ્થાન જમાવ્યું, ત્યારે તો સમુદ્ર અને લક્ષ્મીને વિચાર થઈ પડ્યો, કારણ કે હવે ગાયના શરીરમાં નિવાસ કરવામાં ન આવે તો દેવ પંક્તિઓમાંથી જ બાતલ ગણાઈ જવાતું હતું. આથી મોડે મોડે પણ તેઓ બ્રહ્માજીના પાસે આવ્યા અને ગાયના શરીરમાં સ્થાન આપવા માટે વિનંતી કરી. બ્રહ્માએ કહ્યું, તમે પિતા પુત્રી તમારી ગંભીરતા અને ગુરુતાના મદમાં બેઠા રહ્યા. આ દૈવી પ્રાણીના શરીરમાં હવે કોઈ જગ્યા રહી નથી જે તમારે રહેવું જ હોય,
અને જો તમારે રહેવું જ હોય તો આ ગાયના મળમૂત્રમાં જગ્યા ખાલી છે, પસંદગી કરીને તેમાં સ્થાન પામો. આખરે અભિમાન ઉતારીને સમુદ્રે ગૌમૂત્રમાં અને લક્ષ્મીએ ગાયના છાણમાં નિવાસ કરવાનું સ્વીકાર્યું. આવી સર્વદેવમયી ગૌમાતાની આ દિવસે પૂજા કરવામાં આવી છે. ગૌપૂજાના પ્રભાવથી વ્રત કરનારા કુટુંબમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. જય ગૌ માતા.